અક્ષરધામ ડાકોરમાં ફાગણી પૂનમ હોળી ધૂળેટીના પર્વને લઈને રણછોડરાયજી મંદિરમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। તો સમગ્ર મંદિર પરિસરને શણગારવામાં આવ્યું છે। મંદિર પરિસર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે। તો ઝગમગાટ અને આકર્ષક રોશની ભક્તોને મંત્રમુગ્ધ કરી રહી છે। રણછોડરાયજીના દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવવા સાથે રોશનીથી સુશોભિત મંદિરને નિહાળી ભાવ વિભોર બની રહ્યા છે। ડાકોર ખાતે આમલકી એકાદશીથી 5 દિવસીય રંગોત્સવનો પ્રારંભ થયો છે। ત્યારે લાખો ભાવિકો ડાકોર પહોંચી ભગવાન સાથે હોળી રમશે, જેને લઈને પદયાત્રીઓને સેવામાં પોલીસ અને વહીવટીતંત્ર ખડે પગે જોવા મળશે। સુરતના યુવકને જોખમી સ્ટન્ટ કરવો ભારે પડ્યો। વિડીયો વાયરલ થતા યુવકની કરી ધરપકડ। મોટા વરાછા વિસ્તારમાં કારમાં સ્ટન્ટ કર્યો હતો। પોલીસે યુવકને ઝડપીને કાયદાનું ભાન કરાવ્યું। યુવકે માફી માંગતા કહ્યું, વાહવાહી મેળવવા મેં આ જોખમી સ્ટન્ટ કર્યું છે અને મોટી ભૂલ થઈ છે મારાથી। હવે આવું ક્યારે નહીં કરું અને તમે પણ આવી ભૂલ ન કરતા। મારું નામ શ્યામ લાલાભાઈ બાબરિયા। મેં ભયજનક રીતે ગાડી ચલાવી, તેનો વિડીયો બનાવી અને સોશિયલ મીડિયા પર મૂકવાની ભૂલ કરી છે। મજા અને મસ્તીના અને વાયરલ થવાની ઈચ્છાએ મેં આવી ભૂલ કરી છે। તમે બીજી વાર ના કરશો। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। તો સુરતના કાપોદ્રામાં નરાધમ ભુવાની કરતૂત। અમરેલીથી સંબંધીને મળવા આવેલા ભુવાની કરતૂત સામે આવી। વિધિના નામે મહિલા પર બળાત્કાર ગુજાર્યો। પરિણીતાએ ભુવા વિરુદ્ધ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। કાપોદ્રા પોલીસે અમરેલી ખાતે રહેતા ભરત કડવા કુંજળિયા ભુવાની ધરપકડ કરી છે। 19 જાન્યુઆરીએ ભુવો ભરત સુરત આવ્યો હતો અને પરિણીતાના ઘરે રોકાયો હતો। ભુવાએ દંપતીને અન્ય રૂમમાં બેસાડ્યા હતા, જ્યાં અંધારું કરી દીધું હતું અને દીવો સળગાવીને મંત્રો બોલવા લાગ્યો। બાદમાં પરિણીતાના આંખ પર રુદ્રાક્ષ અડાડતા તેણી ભુવાના વશમાં આવી ગઈ હતી। ભુવાએ દંપતીને નિવસ્ત્ર થવાનું કહી પતિને બહાર મોકલી પરિણીતા સાથે બળાત્કાર ગુજાર્યો હતો। તો સુરતથી મહત્વપૂર્ણ સમાચાર। જે પ્રકારથી ભુવાની કરતૂત અહીં સામે આવી રહી છે। ઘરમાં અંધારું કરીને ભુવાએ વિધિની વાત કરીને દુષ્કર્મ આચર્યું। કીર્તેશ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। કીર્તેશ, જે પ્રકારની સમગ્ર ઘટના સામે આવી છે ભુવા દ્વારા બળાત્કારની, શું વધુ અપડેટ? બિલકુલ, સુરતના કાપોદ્રા વિસ્તારની ઘટના છે। અમરેલી સંબંધીને મળવા આવેલી મહિલાને ભુવાએ વિધિના બહારે બળાત્કાર કર્યો હતો। પરિણીતાને ભુવા વિરુદ્ધ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। કહી શકાય ભુવા ભરત નામનો ભુવો છે, જેની ધરપકડ કરવામાં આવી છે। 19 જાન્યુઆરી ભુવા ભરતે સુરત આવ્યો હતો ત્યારે પરિણીતાના ઘરે રોકાયો હતો અને ભુવાએ પરિણીતાને બેડરૂમમાં બોલાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। બાદમાં પરિણીતાની આંખ પર રુદ્રાક્ષ અડાડવા તેની ભુવાની વંશમાં થઈ જાય તે પ્રકારના પ્રયાસો કર્યા હતા। જોકે જે પ્રકારે ભુવાએ ધાર્મિક વિધિના નામે બળાત્કાર કર્યો છે, જેને લઈને પરિણીતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કીર્તિશ, જે પ્રકારથી ભુવા અને તાંત્રિકોના ચક્કરમાં આ પ્રકારની વધતી ઘટના જોવા મળતી હોય છે, તેમાં પણ શિક્ષિત લોકો ખાસ ફસાતા હોય છે, શું કહેશો તેને લઈને? બિલકુલ, જે પ્રકારે આજની 21મી સદી ચાલી રહી છે, લોકો ભણેલા ગણેલા હોવા છતાં પણ આવા અંધશ્રદ્ધામાં ફસાય છે। ત્યારે આવી અંધશ્રદ્ધા અને જે ધાર્મિક અવિશ્વાસ રાખતા હોય છે તેમનો દુરુપયોગ ભુવાઓ કરતા હોય છે। જો કે આ ઘટનામાં પણ ભુવાએ દંપતીને નિવસ્ત્ર થવાનું કહ્યું હતું અને પતિને રૂમની બહાર ગયા બાદ પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું હતું। એટલે કે ભણેલા ગણેલા હોવા છતાં પણ ધાર્મિક વિધિના નામે આ લોકો અંધવિશ્વાસમાં ફસાયા અને અંધવિશ્વાસનો જ લાભ ભુવાએ લીધો એવું આ સમગ્ર ઘટનામાં સામે આવ્યું। જો કે પરિણીતાએ હિંમત કરી ભુવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા હવે પોલીસે ભુવાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે। બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો તાંત્રિકે ભુવાના ચક્કરમાં બિલકુલ ન ફસાતા અંધશ્રદ્ધામાં જે પ્રકારથી એક મહિલા ફસાઈ અને ભુવા દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો છે વિધિના નામે પરિણીતાના ઘરે કુકર્મ, પરંતુ ભુવાઓની કરતૂત જે સામે આવી રહી છે, જે પ્રકારની ઘટના અહીં સામે આવી છે, 5G ક્રાંતિ અને એઆઈના જમાનામાં ગુજરાતની વરવી વાસ્તવિકતા છતી કરતો કિસ્સો છોટાઉદેપુરના બોડેલીના પાણેજ ગામે સામે આવ્યો, જ્યાં એક ભુવાએ એક પરિવારની કોમળ બાળકીને છીનવી લીધી। માતાના પાઠ કરવાના બહાને બાળકીનો શ્વાસ છીનવી લીધો। વિધિના બહાને ચડાવી દીધી બાળકીની બલી। તો પાડોશમાં રહેતી 5 વર્ષની બાળકી આંગણામાં રમતી હતી। આ સમયે બાળકીને ખબર ન હતી કે કદાચ તે તેના જીવનની છેલ્લી ઘડીઓ ગણી રહી છે।
બાળકી રમતી હતી તે જ સમયે બાજુમાં રહેતો આધેડ વયનો ભૂવો આવ્યો અને બાળકીને ખેંચીને તેના ઘરમાં લઈ ગયો. માતાજીના મંદિરની સામે જ બાળકી પર કુહાડીનો ઘા ઝીકીને તેની બલી લઈ લીધી. તો અહીં બે દ્રશ્યો સામે આવી રહ્યા છે. એક સુરતના દ્રશ્યો કે જ્યાં ભુવા દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો, તો બીજી તરફ છોટાઉદેપુરમાં તાંત્રિકે માસૂમ 5 વર્ષની બાળકીની બલી ચડાવી. આ ગુજરાતના જ દ્રશ્યો છે. ગુજરાતના અલગ અલગ બે શહેરોના સુરત અને છોટાઉદેપુરમાં એક તરફ ભુવો, બીજી તરફ તાંત્રિક, અને આ પ્રકારની અંધશ્રદ્ધાની ઘટનાઓના કારણે લોકોના જીવ પણ જઈ શકે છે. છોટાઉદેપુરમાં માસૂમ બાળકીની બલી ચડાવવામાં આવી છે તાંત્રિક દ્વારા, તો બીજી તરફ સુરતમાં મહિલાની કહી શકાય કે આબરૂ છીનવી લેવામાં આવી ભુવા દ્વારા. તો કળિયુગનો જીવતો દાનો, પરંતુ આ અંધશ્રદ્ધામાં લોકો ન ફસાય અને સજાગતા આવે, જાગૃતતા આવે, તે બહુ જરૂરી બની ગયું છે. તો સુરતમાં ભુવા દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો છે, તો છોટાઉદેપુરમાં તાંત્રિકે માસૂમની બલી ચડાવી. દાહોદમાં ફરી વિદેશી દારૂ ઝડપાયો છે. એલસીબી પોલીસે 14 લાખનો દારૂ જપ્ત કર્યો છે. વાહન ચેકિંગ દરમિયાન ઝડપાયો દારૂનો જથ્થો. ટેમ્પોમાં હેરાફેરી કરતો વિદેશી દારૂ ઝડપાયો. 14 લાખના દારૂ સાથે 21 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. પોલીસે હેરાફેરી કરાતા એક આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. તો વિદેશી દારૂ ફરી એકવાર ઝડપાયો છે. ફરી દારૂબંધીના ઉડ્યા છે ધજાગરા. ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાતોની વચ્ચે વારંવાર દારૂ પકડવાની વધતી ઘટના. તો દાહોદમાં પણ 80 લાખનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. પીપલોદ પાસેથી પોલીસે ઝડપ્યો દારૂ. વાહન ચેકિંગ દરમિયાન ઝડપાયો દારૂ. ટ્રકમાં દારૂની કરાતી હતી હેરાફેરી. તો પોલીસે એક આરોપીની ધરપકડ પણ કરી છે. અન્ય સમાચાર ગાંધીનગરથી. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મૂડીના સાંગધ્રા ગામની સીમમાં આવેલી વાડીમાંથી મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે. સાંગધ્રા ગામની સીમમાં હરેશ સારદિયાની વાડીમાં ઇંગ્લિશ દારૂની 42,300 બોટલ સહિત કુલ 81.97 લાખ અને 2 વાહનો સહિત કુલ 82.17 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. વાડી માલિક સહિત કુલ 3 લોકો સામે ગુનો પણ દાખલ કરાયો છે. સ્થાનિક પોલીસને અંધારામાં રાખી ગાંધીનગર એસએમસીની ટીમે રેડ કરતા સ્થાનિક પોલીસની કામગીરી સામે ફરી એકવાર સવાલો ઉઠ્યા છે. અન્ય સમાચારની વાત કરીએ તો આણંદ જિલ્લાના ખંભાત પોલીસ સ્ટેશનમાં બબાલ થઈ. પતિ પત્ની પોલીસ ફરિયાદ કરવા પહોંચ્યા ત્યારે પોલીસની હાજરીમાં બબાલ કરી. જે મામલે ખંભાત ડીવાયએસપીએ વિડીયોના આધારે કાર્યવાહીની બાહેંધરી આપી. 4 જેટલા અસામાજિક તત્વોએ ફરિયાદ માટે આવેલા પતિ પત્ની સાથે ગેરવર્તન કર્યું. પોલીસની હાજરીમાં ગાળાગાળી કરીને અપશબ્દો બોલ્યા હતા. બબાલનો વિડીયો પણ સામે આવ્યો છે. થાણા અધિકારીશ્રીને સૂચના આપવામાં આવેલી છે કે જે તે વખતે તો બંને પક્ષો પોલીસ સ્ટેશનથી નીકળી ગયેલા, પરંતુ તેમ છતાં પણ આ વિડીયો આધારે એમને બોલાવી ફરિયાદ પક્ષની પૂછપરછ કરી એ જે પણ કાયદેસરની ફરિયાદ આપશે એ આધારે ફરિયાદ લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે. તો વડોદરાના સાદલીમાં લઘુમતી કોમના યુવક દ્વારા હુમલો. નોનવેજની લારી ચલાવતા યુવક પાસે હિન્દુ યુવક માંગતો હતો ડુંગળીના પૈસા ન આપવા પડે તે માટે નોનવેજ લારી ધારક યુવકે બબાલ કરી. લઘુમતી સમાજના કેટલાક માથાભારે યુવકોએ ભર બજારમાં બબાલ કરી. પૈસાની લેતી દેતી મામલે થયેલ બબાલને લઈને સાદલીમાં કોમી તંગદિલી સર્જાઈ છે. તો શિનોર પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો. પોલીસ વાનમાં નિર્દોષ યુવકોને બેસાડ્યા. ત્યાં હાજર લોકોએ હોબાળો મચાવ્યો. સાદલીના લઘુમતી સમાજના 4 તોફાની યુવકો સામે શિનોર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. સમાચારનો પ્રવાહ યથાવત